તો અમદાવાદનું ત્રાગડ અંડરપાસ દરિયો બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એસપી રિંગ રોડ પરનો ત્રાગડ અંડરપાસ બંધ કરવામાં આવ્યો। વરસાદી પાણીથી છલોછલ ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો છે। ઓરડા દ્વારા વરસાદી પાણીનો નિકાલ ન કરાતા વાહન ચાલકો હેરાન થયા। અંડરપાસ નજીક આવીને અનેક વાહન ચાલકો પરત ફર્યા છે। ગરનાળું બંધ હોવાથી 5 કિલોમીટર ફરીને જવાની મજબૂરીનો સામનો કરી રહ્યા છે। પાણીનો નિકાલ કરીને તાત્કાલિક અંડરપાસ શરૂ કરાવવાની માંગ લોકો કરી રહ્યા છે। તો જે પ્રકારે અંડરપાસ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે હવે વાહન ચાલકો 5 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા। ઓરડાએ પાણીનો નિકાલ ન કરતા સામાન્ય જનતા હાલાકીનો સામનો કરી રહી છે। ત્રાગડ અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યો છે। વાહન વ્યવહાર માટે અંડરપાસ બંધ કરાયો છે। એસપી રિંગ રોડ પર આવેલ ત્રાગડ અંડરપાસ તળાવ બની ચૂક્યું છે। વરસાદી પાણી ભરાઈ જતા આ જે અંડરપાસ છે તે વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યો છે, પરંતુ જે દ્રશ્યો જોઈ શકાય છે કે જાણે કોઈ નદી વહેતી હોય તેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને અહીં પાણી ઉલેચવા માટે થઈને ઔડા દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી, જેના કારણે વાહન ચાલકો જે છે તે 5 કિલોમીટર ફરીને જવા મજબૂર બન્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે ઔડાનું તંત્ર જે છે તેના દ્વારા આ અંડરપાસમાંથી પાણી કઈ રીતે બહાર નીકળે તે માટે થઈને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી, જેના કારણે આખો અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને લોકોને ફરીને જવું પડી રહ્યું છે। એટલે કે ક્યાંક જે વરસાદ પડ્યો, વરસાદે વિરામ લીધો, તેમ છતાં પણ ઔડાનું તંત્ર જે છે તેના દ્વારા કોઈ પણ પ્રકારે આ અંડરપાસમાંથી પાણી નીકળે તેના માટે થઈને વ્યવસ્થા નથી કરી અને એ જ કારણોસર લોકો પરેશાની ભોગવી રહ્યા છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।